ખાસ તો બધાને દિવાળીની હાર્દિક શુભકામના। આજે છે દિવાળી અને આજે દિવાળીની બધાને એક સાથે હાર્દિક શુભકામના। હું તમને શેરીમાં પણ બતાવું છું કે સરસ મજાના દીવડા અત્યારે પ્રગટાવવામાં આવેલા છે, તો તે પણ આપણે જોઈ લઈએ। આ છે આપણું ઘર એકદમ રોશનીથી ઝળહળતું। આપણો વ્લોગ ચાલુ થાય છે મંદિરેથી। સરસ મજાની રંગોળી પણ આ જગ્યા ઉપર આપણા મંદિરે બનાવી છે અને અત્યારે સાંજ પડી ગઈ છે, તો સરસ મજાનો દીપોત્સવનો કાર્યક્રમ પણ રાખેલો છે આપણે। ને અહીંયા મહાદેવજીનું મંદિર છે, તો ત્યાં પણ સરસ મજાની મહાદેવજીને લગતી શિવાલયવાળી તેમજ દીવડાવાળી અદ્ભુત રંગોળી બનાવેલી છે। આપણે અત્યારે દીવા કર્યા હતા પણ ઓલવાઈ ગયા છે બધા। હજી આપણે આરતી કરીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા હતા। અને આ છે રામચંદ્ર ભગવાનનું સરસ મજાનું મંદિર। પછી આપણે બીજું મંદિર છે ત્યાં પણ આવ્યા છીએ। સરસ મજાની સાખિયાવાળી રંગોળી પણ બનાવેલી છે। આ બાજુ છે ખોડિયાલમાં તેમજ રાંદલમાંનું આ મંદિર છે। હાલ આપણે અગાસી ઉપર ઊભા છીએ અને હું તમને આજે દિવાળીનો સંપૂર્ણ માહોલ બતાવવા જઈ રહ્યો છું। આ જગ્યા ઉપર સરસ મજાની જે દિવાળીનો તહેવાર છે તે સરસ મજાના ફટાકડા ફોડી રહ્યા છે, તે આપણે અત્યારે આપણી અગાસી ઉપરથી જોઈએ। અને આ મેં ડેકોરેશન કર્યું છે મારા ઘરને, તે પણ હું તમને આ બ્લોગની અંદર બતાવીશ। સંપૂર્ણ બ્લોગ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગની અંદર, એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય કે કેવી રીતે દિવાળી ઉજવાય છે ગામમાં। અને આપણે ઘર ઉપરથી શૂટ કરી રહ્યા છીએ હાલ। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। પહેલાં તો હંધાઈ યુટ્યુબ ફેમિલીને આપણે દિવાળીની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ કે આપણે દિવાળી ખુશહાલ અને ખૂબ સારી રહે એવી બધાને હાર્દિક શુભકામના। આવતીકાલે ધોકાદે છે, ધોકાદેની બાદ આપણે મળશું નવા વર્ષના દિવસે, એટલે કે બેસતા વર્ષના દિવસે। હાલ આ બ્લોગ આપણે ચાલુ કર્યો છે, તો તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામના। આપની દિવાળી ખૂબ સારી રહે એવી હું હૃદયથી શુભકામના પાઠવું છું। ખાસ તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો।
મેક્સિમમ લોકો સાથે શેર કરજો અને આવનારો દિવસો તમારા માટે ખૂબ સારા રહે એવી હૃદયથી શુભકામના પાઠવું છું. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બેસતા વર્ષના દિવસે.